વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં આપણી પ્રથમ સત્રની પ્રથમ પરીક્ષા છે એ શરૂ થવાની છે. તો એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 આનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 અંદર આપણને કેટલાક અહીંયા વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. અહીંયા 8 પ્રશ્નો આપેલા હશે અને એના 8 ગુણ છે. સૌથી પહેલાં પ્રકરણ 1 જોઈએ તો અહીંયા છે 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? તો એની અંદર આવશે એ સામંતશાહી. બીજું છે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તેમાં આવશે સી ભોજે. એના પછી ત્રીજું છે કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો એની અંદર આવશે એ સોલંકી. ચોથું છે ગુજરાતમાં મલવ તળાવ ક્યાં આવેલું છે? તો એની અંદર આવશે બી ધોળકામાં. એના પછી પ્રકરણ નંબર 2 છે, એની વાત કરીએ તો પ્રકરણ નંબર 2ની અંદર છે ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોને નાખ્યો હતો? તો એની અંદર આવશે સી શિહાબુદ્દીન ગૌરીએ. બીજું છે કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ? તો એમાં આવશે એ જલાલુદ્દીનથી. એના પછી ત્રીજું છે દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના કોને કરી? તો એની અંદર આવશે ડી બાબરે. ચોથું છે સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા? તો એની અંદર આવશે એ આંધ્રના ભોજ. એના પછી પ્રકરણ નંબર 3 છે, એમાં પહેલો પ્રશ્ન છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તેની અંદર આવશે એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. બીજું છે બુલંદ દરવાજો કોને બનાવડાવ્યો હતો? તેની અંદર આવશે એ અકબરે. ત્રીજું છે મેવાડના રાણા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? તો એની અંદર આવશે એ રાણા સાંગા. ચોથું છે જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો? તેની અંદર આવશે બી મંસૂર. એના પછી પ્રકરણ નંબર 4 છે, એમાં છે ઓડિશામાં કયું સૂર્ય મંદિર આવેલું છે? તેમાં આવશે બી કોર્નાકનું. બીજું છે કયું મંદિર ભારતના અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે? તો એની અંદર આવશે બી સોમનાથ મંદિર. ત્રીજું છે ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો એની અંદર આવશે સી વડનગરમાં. ચોથું છે નીચેનામાંથી કયું બંદર આંતરરાષ્ટ્રીય બંદર હતું? તેની અંદર આવશે બી સુરત. એના પછી પ્રકરણ નંબર 10 છે, એમાં છે પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે? તો એની અંદર આવશે બી ભૂકવચ. બીજું છે રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો એની અંદર આવશે એ ઢુવા. ત્રીજું છે નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે? તો એની અંદર આવશે સી પૃથ્વી. ચોથું છે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો એની અંદર આવશે ડી આંતરિક અગ્નિકૃત ખડક. પ્રકરણ નંબર 11 છે, એમાં જોઈએ પહેલો પ્રશ્ન છે સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે? તો એની અંદર આવશે ડી પૃથ્વીને. બીજું છે કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? તેની અંદર આવશે બી વાતાવરણના માધ્યમથી. ત્રીજું છે માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો એની અંદર આવશે સી સાંસ્કૃતિક. પ્રશ્ન નંબર 4 છે, એમાં છે કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? તો એની અંદર આવશે ડી ધ્વનિ. પ્રકરણ નંબર 12, એમાં પહેલો પ્રશ્ન છે પૃથ્વીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહે છે? તો એની અંદર આવશે એ ક્ષોભ આવરણ. બીજું છે હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો એની અંદર આવશે સી તાપમાન. ત્રીજું છે નીચેના પૈકી કયા પવનો સ્થાનિક પવનો છે? તો એની અંદર આવશે એ દરિયાઈ અને જમીનની લહેરો. ચોથું છે ભારતમાં પશ્ચિમીનો બકરી ક્યાં જોવા મળે છે? તો એની અંદર આવશે એ કાશ્મીરમાં. એના પછી પ્રકરણ નંબર 15 છે, એમાં છે વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો એની અંદર આવશે એ ભારતનું. બીજું છે લોકશાહીમાં નાગરિકો કોનો ઉપયોગ કરીને સરકારની રચના કરે છે? તો એની અંદર આવશે સી મતાધિકારનો. ત્રીજું છે આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણ કરે છે? તો એની અંદર આવશે એ ચૂંટણી પંચ. ચોથું છે લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે? તો એની અંદર આવશે સી સમાનતાને. પ્રકરણ નંબર 16 છે, એમાં પહેલો પ્રશ્ન છે સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો એની અંદર આવશે સી ધારાસભા. બીજું છે રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો એની અંદર આવશે બી વિધાન પરિષદ. એના પછી પ્રશ્ન નંબર 3 છે, એમાં છે ગુજરાત રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો એની અંદર આવશે સી 182. ચોથું છે મમતા સખી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? તો એની અંદર આવશે ડી રાજ્ય સરકાર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો બ છે, એમાં આપણને ખાલી જગ્યા આપેલી છે. તો પ્રશ્ન નંબર 1 બનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું.
તો અહીંયા 8 ખાલી જગ્યાઓ છે, પરીક્ષામાં પૂછાશે અને એના 8 ગુણ છે. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો, તેની અંદર આવશે ભોજ. બીજું છે રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી, તો એની અંદર આવશે ઉદયમતીએ. ત્રીજું છે રાજપૂત યુગમાં જમીન પરનો કર ખાલી જગ્યા નામે ઓળખાતો, તો એની અંદર આવશે ભાગ. ચોથું છે કાશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી, તો એની અંદર આવશે યશસ્કર. એના પછી છે પ્રકરણ નંબર 2. એની અંદર પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ભારતમાં દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા હતી, તો એની અંદર આવશે રઝિયા સુલતાના. બીજું છે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો, તેની અંદર આવશે સુલતાન. ત્રીજું છે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ખાલી જગ્યા નદીના કિનારે કરવામાં આવી, તેની અંદર આવશે તુંગભદ્રા. એના પછી ચોથું છે કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે ખાલી જગ્યા નામનું નગર વસાવ્યું હતું, તેની અંદર આવશે નાગલપુર. પ્રકરણ નંબર 3 છે, એમાં છે પહેલો પ્રશ્ન શેરશાહે ખાલી જગ્યા રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, તેમાં આવશે ગ્રાન્ડ ટ્રંક. બીજું છે વીર દુર્ગાદાસ રાઠોડની સરખામણી ખાલી જગ્યા સાથે કરવામાં આવે છે, તેમાં આવશે રાણા પ્રતાપ. ત્રીજું છે શિવાજીનો જન્મ ખાલી જગ્યાના કિલ્લામાં થયો હતો, તો એની અંદર આવશે શિવનેરીના. ચોથું છે ઔરંગઝેબે અકબરની ખાલી જગ્યા નીતિનો ત્યાગ કર્યો હતો, તેની અંદર આવશે ધાર્મિક. પ્રકરણ નંબર 4 છે, એમાં પહેલી ખાલી જગ્યા છે સ્થાપત્ય માટે ખાલી જગ્યા શબ્દ પણ વપરાય છે, તેમાં આવશે શિલ્પશાસ્ત્ર. બીજું છે રાજરાજેશ્વર મંદિર ખાલી જગ્યામાં આવેલું છે, તેમાં આવશે તાંજોર. એના પછી ત્રીજું છે ખાલી જગ્યા તળાવ પાટણમાં આવેલું છે, તેમાં આવશે સહસ્ત્રલિંગ. ચોથો પ્રશ્ન છે ગુજરાતમાં કવિ ખાલી જગ્યાના સમયથી ગરીબીનો ખૂબ વિકાસ થયો, તેમાં આવશે દયારામના. પ્રકરણ નંબર 10 છે, એમાં છે પહેલી ખાલી જગ્યા પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય છે, તેમાં આવશે ભૂગર્ભ. બીજું છે ભૂગર્ભને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તેમાં આવશે નીફે. ત્રીજું છે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, તેમાં આવશે ગ્રેનાઇટ. ચોથું છે ખાલી જગ્યા ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે, તેમાં આવશે હિમનદી. પ્રકરણ નંબર 11 છે, એમાં પહેલા નંબરની ખાલી જગ્યા છે ખાલી જગ્યા એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ, તેમાં આવશે પર્યાવરણ. બીજું છે પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તેમાં આવશે જલાવરણ. ત્રીજું છે સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે, તેને ખાલી જગ્યા કહે છે, તેમાં આવશે ભરતી. ચોથું છે સૂર્ય અને ચંદ્રના ખાલી જગ્યાના કારણે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે, તેમાં આવશે ગુરુત્વાકર્ષણ બળના કારણે. એના પછી છે પ્રકરણ નંબર 12. એમાં પહેલો પ્રશ્ન છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા ખાલી જગ્યા થતી જાય છે, તેમાં આવશે પાતળી. બીજા નંબરનો પ્રશ્ન છે પૃથ્વીની આસપાસની હવાના સ્તરને ખાલી જગ્યા હોય છે, તેમાં આવશે વજન. ત્રીજું છે લૂ અને શીતલ લહેર ખાલી જગ્યા પવનો છે, તેમાં આવશે સ્થાનિક. ચોથું છે ગુજરાતમાં કચ્છના મોટા રણના કાદવ કીચડવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પક્ષીઓ જોવા મળે છે, તેમાં આવશે સુરખાબ. પ્રકરણ નંબર 15 છે, એમાં પહેલી ખાલી જગ્યા છે દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય, તેમાં આવશે બંધારણ. બીજું છે ખાલી જગ્યા દેશની સૌથી નાની પંચાયત ગણાય છે, તો એની અંદર આવશે ગ્રામ પંચાયત. ત્રીજું છે ભારતમાં ખાલી જગ્યા વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે, તેમાં આવશે 14 વર્ષથી ઓછી. ચોથું છે જો આપણે સ્વચ્છતા રાખીએ તો જ કોઈને ખાલી જગ્યા માટે કહી શકાય, તેમાં આવશે સ્વચ્છતા. પ્રકરણ નંબર 16 છે, એની અંદર પહેલી ખાલી જગ્યા છે નગરપાલિકા અને ખાલી જગ્યા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે, તેમાં આવશે મહાનગરપાલિકા. બીજું છે ખાલી જગ્યા એ કાયમી ગૃહ છે, તેમાં આવશે વિધાન પરિષદ. ત્રીજું છે રાજ્યપાલની મજૂરી મળતા ખરડો કાયદો બને છે. ચોથું છે દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યાની યોજના છે, તેમાં આવશે 108ની યોજના છે.